શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે આ પ્રકાશના પાવન તહેવારે દિવાળીના શુભ અવસર પર તમારી અને તમારા પરિવારની તમામ મનોકામના પૂર્ણ થાય, તમારું જીવન આનંદના રંગોથી રંગાઈ જાય અને સર્વત્ર સુખ સમૃદ્ધિ આવે તેવા મારા તરફથી હાર્દિક શુભકામના. શુભ દિવાળી. જય જય શ્રી ગોખલેશ. આપણે ગોપી ગીત વિશે જોઈએ છીએ. એમાં થોડો 4-5 દિવસની ગેપ પડી ગઈ. આજે આપણે એમાં આગળ લઈએ. 8મો શ્લોક ચાલે છે. અધરામૃત એટલે શું? તો સમુદ્ર મંથન સમય પ્રગટ થયું તે એક અમૃત, અને ધરામૃત પૃથ્વીનું ભૌતિક અમૃત છે. બીજું ચંદ્રના પ્રકાશ કિરણોમાંથી ઝરતું અમૃત, જેનાથી વિવિધ પ્રકારના અન્ન, વનસ્પતિ, ઔષધિ વગેરેમાં રસ સિંચન થાય છે, તે ચંદ્રમાંથી પ્રગટ થતું ધરામૃત ભૌતિક અમૃત કહેવાય છે. આ બંને ધરા પૃથ્વીમાંથી પૃથ્વી પર પ્રગટ થયેલા ભૌતિક અમૃત છે. એ પૈકીનું નહીં એવું અમૃત છે તે અધરામૃત. અધર એટલે ઓઠ, અને શ્રી કૃષ્ણના 2 અધરમાંથી પ્રગટ થયા કરતું મધુરયા ગીરા એટલે મધુર વાણીરૂપ, વલ્ગ વાક્ય સુંદર મોહક વાક્ય પંક્તિરૂપ, બુધ મનોજ્ઞા જ્ઞાનીઓને પણ મોહ પમાડનારું અમૃત એ છે અધરામૃત. ગોપી કહે છે કે હે શ્યામ સુંદર, બુદ્ધિમાનોને પણ મોહ પમાડનાર રસાત્મક આપના મધુર વાણીરૂપ અધરામૃતથી અમને તૃપ્ત કરો, અને હે વીર દયાવીર, અમારું વિયોગ દુઃખ દૂર કરો. અર્થાત આ શ્લોકમાં ગોપીઓના અંતરનો ભાવ શું વ્યક્ત થાય છે એ પણ સમજવા જેવું છે. ઘણી વખત રોગોને કારણે કે કોઈ આઘાતથી મૂર્છા આવી જાય ત્યારે આધ્યાત્મિક શક્તિ સંપન્ન કોઈ મંત્રવીર કે તપસ્વી દર્દીને મંત્રેલા જળનો છંટકાવ કરે છે, એને કંઈક પવિત્ર પુષ્પ સૂંઘાડે છે અને દર્દીને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરે છે, મૂર્છામાંથી જગાડવાનો પ્રયાસ કરે છે. તેમ શ્યામ સુંદરના વિયોગરૂપ આઘાતથી મૂર્છા પામેલા હૃદયને સ્વસ્થ બનાવવાનો ઉપાય ગોપીઓ બતાવે છે. ઉપયોગ ગોપીઓ બતાવે છે? ગોપીઓ કહે છે કે હે શ્યામ સુંદર, અમારી મોહરૂપી મૂર્છા દૂર કરવા માટે પુક્ષર એક ક્ષણ આપની દ્રષ્ટિરૂપ કમલ પુષ્પ અમારા ઉપર રાખો. મધુરયા ગીરા વલ્ક વાક્યા બુધ મનોદયા, આપની જ્ઞાનીઓને પણ મુગ્ધ કરે તેવી સુંદર વાક્ય રચનાવાળી રસપૂર્ણ મધુર વાણીરૂપ મંત્ર ભણો, મંત્રોચ્ચાર કરો, અમારા કૃષ્ણ દેવતાનું ધ્યાન ધરીને, અને અધરસી ધુના ડઢ પ્યાય યસ્વ નહ, અધરામૃતનો છંટકાવ કરો. અધર એટલે અમૃત ધારેતી ઇતિ ધર્મ, ધારણ કરે તે, નીચેથી ઉપર ચડાવે તે ધર્મ. આ ધર્મથી પણ અળગું, અર્થાત ધર્મ કરતાં પણ વધુ ઉપર લઈ જવાની શક્તિવાળું, ધર્મથી પણ પર શ્રેષ્ઠ અમૃત. ધર્મ પાલન દ્વારા સ્વર્ગ સુખ પ્રાપ્ત થાય છે. પરંતુ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિશંતિ, એટલે પુણ્ય ક્ષીણ થતાં પછી મૃત્યુલોકમાં ઉત્પત્તિ છે જ. ગોપીઓને એવું અમૃત નથી ખપતું, એમને તો ધર્મથી પર, સ્વર્ગથી શ્રેષ્ઠ, મૃત્યુથી પર, મૃત્યુ પર પણ વિજય મેળવે અને પ્રભુ સાનિધ્યથી અપાવે એવું અમૃત જોઈએ છે. માટે કહે છે કે બુદ્ધિમાનોને પણ મુગ્ધ કરે તેવી રસાત્મક મધુર વાણીરૂપ અધરામૃતના સ્પર્શથી અમારી મૂર્છામાંથી અમને જાગૃત કરી, અમારા શ્યામના સાનિધ્યથી અમને તૃપ્ત કરો. ગોપીઓની વાત સાંભળી જાણે એમના હૃદય સ્થિત શ્રી કૃષ્ણ ખડખડાટ મુક્તપણે હસી પડે છે અને કહે છે, કૃષ્ણ જમે જાણે દુઃખી દુઃખી થઈ ગયાની વાત કરો છો, મોહ પામ્યાની મૂર્છા આવી ગયાનો ડોળ કરો છો.
પરંતુ વાત તો ડાઈ ડાઈ કરો છો, જાણે મોટા જ્ઞાની જેવું વર્તન રાખો છો અને મને મેણા માર્યા કરો છો. ગોપી કહે, તમને આવું લાગતું હોય કૃષ્ણ, તો એમાં પણ અમારો દોષ નથી. તો કૃષ્ણ કહે છે, તો કોનો દોષ છે? તો ગોપી કહે, તમારો અને તમારી કથાનો, તમારા કાર્યોનો. કારણ કે નવમો શ્લોક આવે છે, તવ કથામૃતમ તપ્ત જીવન કવિભિરીડિતમ કલ્પમાશાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગુણંતિ તે ભૂરિદા જના. તવ કથા અમૃતમ તપ્ત જીવનમ અમૃતમ તવ કથા કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ તવ કથા કવિભિરડિતમ ભુવિ ગુણંતિ તે ભૂરિદા જનાઃ. અર્થ, હે કૃષ્ણ, તમારી કથા તો અમૃત છે, સંતપ્ત જીવનને શાંતિદાયક છે, પાપનાશક છે, શ્રવણ માત્રથી મંગલકારી છે, ભગવત સ્વરૂપ છે. માટે જ મોટા જ્ઞાની પુરુષો તમારી કથા ગાય છે, કારણ કે તમારી કથા કહેનાર મોટો દાતા ગણાય છે. ભાવાર્થ, ગોપીઓ કહે છે, કૃષ્ણ, તમારી કથા તો અમૃત છે. સંતોએ સાધુજનોને તમારી કથા કાનમાં સંભળાવીને મૂર્છા દૂર કરી દીધી. વિયોગ દુઃખથી ગાંડી થઈ જતી અમને બચાવી લીધી. અરે, તમારી કથાના કાનમાં ન પડી હોત તો અમે તો મરી જ ગઈ હોત. પરંતુ તવ કથામૃતમ, તમારી કથારૂપી અમૃતથી જ અમે મૃત્યુથી બચી રહ્યા છે, ખરેખર જીવી રહ્યા છે. અરે, તવ કથામૃતમ એટલે તમારા કથામૃતથી એવા મોહ પામ્યા છીએ કે સંસારનો મોહ છૂટી ગયો છે. અને અમારી કથારૂપી મોહિનીએ અંતરમાં એવી આશા જન્માવી છે કે તમારી કથામાં કહે છે તે પ્રમાણે તમે પ્રેમ સ્વરૂપ છો, તમે રસરાજ છો, તમે કરુણાસભર છો અને તમે હૃદયના ભાવોને જ માત્ર જુઓ છો, કારણ કે તમારે પણ હૃદય છે. એટલે અમારું હૃદય ભાંગી નહીં નાખો, અમારી આશાને હતાશામાં પલટાવી નહીં દો. તમે અમને જરૂર મળશો જ, એવી આશા ગોપીઓને છે. ગોપીઓ ભગવત કથાને અમૃત કહે છે. અમૃત એટલે જેનું સેવન કરવાથી મૃત્યુ ન આવે, મૃત્યુને મૃત અવસ્થાને દૂર રાખે, એ અમૃત. મૃત્યુ આવે છે ક્યાંથી? સ્વયં પોતાનામાંથી જ મૃત્યુ પ્રગટે છે. તુલસી રામાયણમાં કહ્યું છે, કાલ દંડ ગહી કાહું ન મારા, હરે ધન બલ બુદ્ધિ બિચારા. કાળ કોઈને દંડો લઈને મારતો નથી, પરંતુ જેને મારવા હોય તેના ધન, બળ, બુદ્ધિ અને વિચાર શક્તિ હરી લે છે. આ બધાનું હરણ કરનારો કાળ, એનું બીજું નામ છે પ્રમાદ. પ્રમાદ જ મૃત્યુ બનીને આવે છે. સામાન્ય રીતે માનવીનું જીવન સટા કચોરે બેઠા બેઠા ઠંડા પહોરના ગપ્પા હાંકવામાં, કોઈની ચુગલી કરવામાં કે સુકટાબાજી, પત્તા ખેલવામાં, ધન કમાવામાં, ધનની પાછળ પાગલ બનાવવામાં વીતે છે. પરંતુ પોતે મનુષ્ય તરીકે જન્મ્યા છે, તો મનુષ્ય તરીકેનું પોતાનું કર્તવ્ય શું છે, પોતાના જીવનનો સાચો ધર્મ શું છે, એ ભૂલી જાય છે. પોતાના જીવનનું સાચું ધ્યેય, કર્તવ્ય ભૂલી જવું, એનું નામ મૃત્યુ છે. આ મૃત્યુમાંથી બચાવે એવું શ્રી કૃષ્ણ કથામૃત છે. શ્રી કૃષ્ણની કથા કેવી છે? અમૃત સમાન છે. એટલે કહેવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણની કથામૃતમ તવ કથામૃતમ. શ્રી કૃષ્ણ કથામૃત છે અને માટે બીજા અમૃતની અપેક્ષાએ કથામૃત શ્રેષ્ઠ ગણાય છે. નાસ્તિ મૃતમ યસ્માત ઇતિ અમૃતમ. જેના સેવનથી મૃત્યુ ન પમાય એનું નામ છે અમૃત. આવું અમૃત લઈને એક સમય દેવરાજ ઇન્દ્ર સુખદેવજી પાસે પહોંચ્યા. સુખદેવજી ત્યારે પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવત કથામૃતનું પાન કરાવી રહ્યા હતા. સ્વર્ગના અમૃતનું કથામૃત સાથે વિનિમય કરવાની ઈચ્છાથી દેવરાજ ઇન્દ્ર કહેવા લાગ્યા, અમે અમૃત લાવ્યા છીએ, એનું રાજા પરીક્ષિત ભલે પાન કરે અને અમર બને. એમનો
મૃત્યુનો ભય જશે અને હેતુ સધાશે. આપ અમને ભગવત કથામૃતનું પાન કરાવો. દેવરાજ ઇન્દ્રની વાત સાંભળીને સુખદેવજી કહે છે, ક સુધા ક કથા લોકે ક કાચ કમણી મહાન. દેવરાજ, આપની વાત અઘટિત છે. ક્યાં આપનું અમૃત અને ક્યાં કથામૃત? અરે, કાચના ટુકડાને મરકતમણી સાથે કદી સરખાવી શકાય ખરો? સુખદેવજીએ સ્વર્ગના અમૃતને કાચના ટુકડા જેવું ગણીને ઇન્દ્રની વાત નકારી કાઢી. દેવામૃત કોઈ પણ પી શકે, મૃતાત્મા પણ એનું પાન કરી શકે. કથામૃત પાત્રતા વિના પ્રાપ્ત ન થઈ શકે. ભગવત કથામૃતનું પાન કરવા માટે પહેલાં ભક્તિ રસામૃતથી મનને શુદ્ધ કરવું પડે છે. શુદ્ધ થયેલું મન કથામૃત પાન દ્વારા જીવનને અમર બનાવી શકે છે. 9મા શ્લોકમાં આગળ કહે છે કે દેવામૃતથી ભૌતિક દેવ જીવે અને કથામૃતથી જીવન અમર બને, પરંતુ ભક્તિહીન મનુષ્ય કથામૃત પાન પ્રાપ્ત કરી ન શકે. માટે દેવરાજ ઇન્દ્રને સુખદેવજી પાસેથી નિરાશ થઈને પાછા ફરવું પડ્યું. માટે તો કહ્યું છે, હરિ કથા 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 ઔર સબ વૃથા વ્યથા. અર્થાત વાણીનો સદભય એટલે હરિકથા, જીવનનું શ્રેષ્ઠતમ કર્તવ્ય એટલે હરિકથા, અને બાકી બધું વિના કારણનું દુઃખ એટલે ખરેખર તો પથ્થર કે ઈંટોની દિવાલ ચણતા કોઈ જીવતા માનવીને જો એની વચ્ચે મૂકીને ચણી લેવામાં આવે તો એ જીવતો ન રહી શકે. એ જળ મૃત જ બની જાય. ઈંટો, પથ્થર, સિમેન્ટ અને રેતીમય બની જાય. તેવી જ રીતે સંસારની ભોગ્ય જળ વસ્તુઓના મમત્વ વચ્ચે ઘેરાયેલો ફસાયેલો માનવી જળ જેવો જ બની જાય. જીવંત છતાં મૃત બને છે. કારણ કે એવા માનવીને પોતાની અંદર અને બહાર માત્ર ભોગ્ય પદાર્થો દેખાયા કરે છે. તે જળ પદાર્થોથી સ્વતંત્ર રહીને કદી વિચારી શકતો જ નથી. ભોગ્ય પદાર્થોથી સ્વતંત્ર રહી કોઈ કાર્ય પણ કરી શકતો નથી. માટે જેણે પોતાના મન, બુદ્ધિ અને હૃદયને સંસાર વચ્ચે ફેંકી દીધા છે, સંપૂર્ણપણે સંસારને રંગે રંગી દીધા છે, સંસારમાં જ ઓતપ્રોત કરી દીધા છે, આંતરબાહ્ય સંસારો બની ગયેલા માનવીએ હૃદયમાંથી પરમાત્માને સ્વાભાવિક રીતે જળગો કરી દીધો હોય છે. પરમાત્માને રહેવાનું સ્થાન હૃદય છે. હૃદય જો સંસારને ભોગ્ય પદાર્થોને સંપૂર્ણપણે સોંપી દીધું તો પછી પરમાત્મા રહેશે ક્યાં? એનો અર્થ એ કે હૃદયમાં બિરાજેલા પરમાત્માનો એણે ત્યાગ કરી દીધો, હૃદયની બહાર કાઢી મૂક્યો. હૃદય પરમાત્મા વિનાનું બની જાય એનું નામ જ મૃત અવસ્થા છે. આવી મૃત અવસ્થામાંથી માનવીની રક્ષા કરનારું શ્રેષ્ઠતમ અમૃત એટલે ભગવત કથામૃત. ભગવત કથા હૃદયમાં નટવર નાગર, શ્યામ સુંદર, શરૂઆતમાં પ્રેમપૂર્ણ પરમાત્માની પુનઃ પ્રતિષ્ઠા કરે છે અને મુરલી મનોહર શ્રી કૃષ્ણ પ્રતિષ્ઠા પામીને હૃદયને જીવંત બનાવે છે, ચૈતન્યમય બનાવે છે. માટે જ ભગવત કથા એ અમૃત છે. જે શ્રી ગોખલેસ બીજું આવતીકાલે જોઈશું. સર્વેને સાલ મુબારક.